કેમ છે મિત્રો? મજામાં? જય શ્રી કૃષ્ણ. આજે ફરી પાછા આપણે ત્રિકોણમિતિમાં થોડાક આગળ ક્વેશ્ચન જોઈએ. આજે જે ફર્સ્ટ ક્વેશ્ચન મારે કરાવવો છે એ આમ જોવા જાઓ તો ઘણું બધું આપણે ઇઝી છે ને આપણે એક વખત એની ચર્ચા પણ કરી લીધી છે. આપણી પાસે છે 10 π/4 પ્લસ θ/2 પ્લસ 10 π/4 માઇનસ θ/2 આના બરાબર આપણે જવાબ લાવવો છે 2 sec θ. હવે આ જે દાખલો છે એ ઘણી બધી રીતે થઈ શકે કે પહેલાં તમે સાઇન કોસમાં ફેરવીને લસા અને એવી રીતે લઈને કરી શકો છો, અથવા તો તમે tan આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર વાપરો. હું અહીંયા સાઇન કોસમાં ફેરવી દઈશ પહેલાં જ તે, એટલે મારા માટે કંઈક આવું આવશે કે sin π/4 પ્લસ θ/2 છેદમાં cos π/4 પ્લસ θ/2 પ્લસ sin π/4 માઇનસ θ/2 અપોન cos π/4 માઇનસ θ/2. હવે આ લસા લઈએ તો આપણી પાસે કંઈક આવી રીતે આવશે કે sin π/4 પ્લસ θ/2 ઇન્ટુ cos π/4 માઇનસ θ/2 પ્લસ cos π/4 પ્લસ θ/2 ઇન્ટુ sin π/4 માઇનસ θ/2 ના છેદમાં cos π/4 પ્લસ θ/2 ઇન્ટુ cos π/4 માઇનસ θ/2. ક્લિયર? સાઇન આલ્ફા કોસ બીટા, કોસ આલ્ફા સાઇન બીટા, એટલે સાઇન આલ્ફા પ્લસ બીટાનું આ સૂત્ર થયું. તો તમે લખી શકો અહીંયા કે સાઇન π/4 પ્લસ θ/2 પ્લસ π/4 માઇનસ θ/2 ના છેદમાં cos આલ્ફા પ્લસ બીટા કોસ આલ્ફા માઇનસ બીટા. તો cos આલ્ફા પ્લસ કોસ આલ્ફા માઇનસ cos સ્ક્વેર આલ્ફા માઇનસ cos સ્ક્વેર બીટા, સાઇન સ્ક્વેર બીટા, સોરી, cos સ્ક્વેર આલ્ફા એટલે cos સ્ક્વેર π/4 માઇનસ સાઇન સ્ક્વેર બીટા, બીટા એટલે અહીંયા θ/2. આ θ/2 કેન્સલ કરી દો એટલે આ સાઇન π/4 વત્તા π/4 એટલે આ મને મળે સાઇન π/2, 45 વત્તા 45 90. cos સ્ક્વેર π/4 નું સૂત્ર આપણી પાસે છે 1/√2 અને એનો વર્ગ કરો એટલે 1/2 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. લસા લઈ લઉં તો આ સાઇન π/2 એટલે 1 થઈ જાય એટલે 2 ઉપર ગયા, 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર θ/2. અચ્છા, આ cos 2θ માટે વાપરી શકાય. 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ cos 2θ એવું સૂત્ર છે. તો આપણે આની જગ્યાએ cos θ લખી શકાય. શું કામ મેં cos θ લખ્યા? કારણ કે ખૂણાના ડબલ થાય તો અહીંયા θ/2 છે, બરાબર. આવું સૂત્ર છે આપણી પાસે કે 1 માઇનસ સાઇન સ્ક્વેર 2 સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ cos 2θ. 2/cos θ, 2/cos θ એટલે 1/cos એટલે sec થઈ ગયું. તો આ આપણી પાસે આવી ગયો આન્સર 2/sec θ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે એ થોડોક આના લગતો છે, તમને આઈડિયા આવી જશે. sec 2θ માઇનસ tan 2θ ઇઝ ઇક્વલ ટુ 10 π/4 માઇનસ θ. એકચ્યુઅલી આપણે એક દાખલો આવો ગણ્યો તો sec θ માઇનસ tan θ બરાબર 10 π/4 માઇનસ θ/2. હવે આ 2θ છે. હવે sec θની જગ્યાએ લખી શકાય 1/cos 2θ અને આ થશે sin 2θ અપોન cos 2θ. cos 2θ લસા થઈ ગયા તો આને લખી શકાય 1 માઇનસ sin 2θ છેદમાં cos. હવે તમારા ધ્યાનમાં કદાચ આવે કે ન આવે, પણ આ જે ભાગ છે 1 માઇનસ sin 2θ એ પૂર્ણવર્ગ પદાવલી છે.
બરાબર, એ પૂર્ણવર્ગ પદાવલી છે. કઈ રીતે જો સમજો, 1 માઇનસ સાઇન 2 થીટા. હવે તમે આમાં એક બીજો એંગલ પણ વિચારી શકો કે ભાઈ π/4 લાવવા માટે આપણે શું કરવું પડે, તો કે અહીંયા મારે કોસ લાવવા પડે, એટલે π/2 માઇનસ અહીંયા સાઇન કરવું પડે. અને પૂર્ણવર્ગ પદાવલી વિશે પછી હું ચર્ચા કરું છું તમારી જોડે. અહીંયા આવશે 1 માઇનસ કોસ π/2 માઇનસ 2 થીટા, અને નીચે હું લખું છું સાઇન π/2 માઇનસ 2 થીટા. આ જે સૂત્ર છે 1 માઇનસ કોસ 2 થીટા 2 સાઇન સ્ક્વેર થીટા, એ જ વસ્તુ અહીંયા લાગુ પડશે. ખૂણાના અડધા થાય તો 2 સાઇન સ્ક્વેર, ખૂણાના અડધા π/2ના અડધા π/4, 2 થીટાના અડધા થીટા. સાઇન 2 થીટાનું સૂત્ર વાપરો તો 2 સાઇન π/4 માઇનસ થીટા ઇન્ટુ કોસ π/4 માઇનસ થીટા. બગડો કેન્સલ, એક સાઇન કેન્સલ, તમારા માટે આવશે સાઇન π/4 માઇનસ થીટા અપોન કોસ π/4 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ tan π/4 માઇનસ થીટા. આ જ દાખલો આપણે ગણ્યો હતો, માત્ર 2 થીટાની જગ્યાએ થીટા હતો. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ છે, એમાં આપણે થોડુંક લાંબુ કરવાનું છે. એક દાખલો આ ટાઈપનો ગણ્યો હતો આપણે, એક્ઝેક્ટલી આવો નહોતો, હમણાં તમને કહું છું. tan π/3 પ્લસ થીટા પ્લસ tan π/3 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ 2π પ્લસ 3 છે, સોરી આ થોડુંક છે ને અમને એવું થાય કે આવું જ આવતું હશે, ઇઝ ઇક્વલ ટુ 3 tan 3 થીટા. અને આના ઉપરથી પાછું તમારે લાવવાનું છે tan 20, આ tan 20, tan 80 અને tan 140 બરાબર 3√3, આવું આપણે મેળવવાનું છે. ચાલો, એટલે આ એક દાખલો આપણે એવો ગણ્યો હતો કે cos 6, cos 18, cos 54, બરાબર. કોસ પહેલાં આપણે કોસ થીટા, કોસ π/3 માઇનસ થીટા, કોસ π/3 પ્લસ થીટા ગુણાકારમાં હતા, અહીંયા સરવાળામાં છે. તો સૌથી પહેલું આ tan થીટા એમને એમ રહેવા દઉં. હવે આ tan આલ્ફા પ્લસ બીટા એનું સૂત્ર ઉપયોગમાં લો. તો પહેલું આવે tan π/3 પ્લસ tan થીટા, એટલે tan આલ્ફા પ્લસ tan બીટા છેદમાં 1 માઇનસ tan આલ્ફા ઇન્ટુ tan થીટા. બરાબર, આ બે વચ્ચે પ્લસ છે, ભૂલતા નહીં. અહીંયા પણ પ્લસ, અહીંયા પણ એ સૂત્રનો ઉપયોગ કરી તો tan 2π/3 પ્લસ tan થીટા 1 માઇનસ tan 2π/3 tan થીટા. આ tan થીટાને એમને એમ રહેવા દો. tan π/3, π/3 એટલે 60, tan 60ની કિંમત √3 પ્લસ tan થીટા, નીચે આવશે 1 માઇનસ √3 tan થીટા પ્લસ. હવે tan 2π/3, તો 2π/3 જે છે એને કઈ રીતે લખી શકાય આપણે, હું અહીંયા સાઈડમાં કહું, પાઈ માઇનસ π/3 tan. બીજા ચરણમાં tan ઋણ હોય, પાઈ માઇનસ એટલે માઇનસ tan π/3, તો એનો મતલબ માઇનસ √3 આવશે. તો આપણે લખશું હવે આ માઇનસ √3 પ્લસ tan થીટા છેદમાં 1 માઇનસ -√3 tan થીટા. આ tan થીટાને કોઈ જ હેરાનગતિ કરતો નથી. આ √3 પ્લસ tan થીટા 1 -√3 tan થીટા પ્લસ આને પણ એમને એમ રહેવા દઉં -√3 પ્લસ tan થીટા અને નીચે માઇનસ પ્લસ √3 tan થીટા. હવે આ જે બે ટર્મ છે એનો લસા લઈ લઉં છું, બરાબર, માત્ર આ બે પૂરતો. તો મારા માટે કંઈક આવું આવશે કે આ tan થીટા પ્લસ √3 પ્લસ tan થીટા એને ગુણ્યા 1 પ્લસ √3 tan થીટા પ્લસ -√3 પ્લસ tan થીટા
એને ગુણ્યા 1 માઇનસ √3 ટેન થીટા ના છેદમાં એકવાર વત્તા એકવાર ઓછા એટલે 1 માઇનસ 3 ટેન સ્ક્વેર થીટા. આનું એક્સપાન્શન આપી દઈએ આપણે તો મને મળશે ટેન થીટા પ્લસ √3 ગુણ્યા 1 એટલે √3 ગુણ્યા √3 3 ટેન થીટા પ્લસ ટેન થીટા પ્લસ √3 ટેન સ્ક્વેર થીટા બરાબર પ્લસ માઇનસ √3 માઇનસ માઇનસ પ્લસ 3 ટેન થીટા પ્લસ ટેન થીટા માઇનસ √3 ટેન સ્ક્વેર થીટા અને માત્ર આ જે પદ છે એના છેદમાં 1 માઇનસ 3 કારણ કે આપણે આખાને લસા લીધો નથી. હવે જો પ્લસ માઇનસ √3 કેન્સલ √3 ટેન સ્ક્વેર કેન્સલ. હવે હું આ લસા લઉં છું તો મને શું મળે તો કે મને મળશે ટેન થીટા એને ગુણ્યા 1 માઇનસ 3 ટેન સ્ક્વેર થીટા પ્લસ 3 4 7 અને 8 આ 8 ટેન થીટા છેદમાં 1 માઇનસ 3 ટેન સ્ક્વેર થીટા. ક્લિયર? હવે શું છે આગળ આ ઓપન કરી દઈએ તો મને મળશે ટેન થીટા માઇનસ 3 ટેન ક્યુબ થીટા પ્લસ 8 ટેન થીટા છેદમાં 1 માઇનસ 3 ટેન સ્ક્વેર થીટા. 8 પ્લસ 1 9 આવેલા છો ને બધા ટેન થીટા 3 ટેન ક્યુબ થીટા 1 માઇનસ 3 ટેન સ્ક્વેર થીટા. હવે ઉપરથી હું તગડો માત્ર કહું જો ટેન થીટા પણ કોમન નીકળે છે પણ હું લઉં છું માત્ર 3 તો મને મળશે 3 ટેન થીટા માઇનસ ટેન ક્યુબ થીટા 1 માઇનસ 3 ટેન સ્ક્વેર થીટા. આ જે છે એ ટેન 3 થીટાનું સૂત્ર છે બરાબર તમને લખાવેલું જ છે તો આના ઉપરથી આપણે સાબિત કરી દીધું કે 3 ટેન 3 થીટા. હવે આની જો ચર્ચા કરો તો આ કેવું છે ટેન 20 એટલે દાખલા તરીકે આ પહેલું છે ટેન 20 વત્તા ટેન 80. અચ્છા આને આમ ન લખાય કે ટેન 60 વત્તા 20 વત્તા 140 તો ટેન 120 વત્તા 20 આવું કંઈક ન થયું જુઓ તો 60 એટલે પાઈ બાય 3 આને તમે થીટા ગણો તો આ પાઈ બાય 3 પ્લસ થીટા 120 એટલે 2 પાઈ બાય 3 અને આ થીટા. હવે જો આની સાથે કમ્પેર કરો તો ટેન થીટા 10 પાઈ બાય 3 પ્લસ થીટા 10 2 પાઈ બાય 3 પ્લસ થીટા. તો એનો આન્સર આપણી પાસે આવ્યો તો 3 ટેન 3 થીટા. થીટા એટલે અહીંયા શું છે 20 તો આ થઈ ગયું 3 ટેન 60 3 ટેન 60ની કિંમત √3 જો થઈ ગયું. નેક્સ્ટ એક્ઝામ્પલ બાજુ જઈએ આપણે. આ એક બહુ સિમ્પલ દાખલો છે ખરેખર. આપણને એવું કીધું છે કે 4 સાઇન થીટા માઇનસ 3 કોસ થીટા 4 સાઇન થીટા માઇનસ 3 કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણે સાબિત કરવાનું છે કોસ 2 થીટા પ્લસ સાઇન 2 થીટા બરાબર 31/25. હવે આ તમે 2-3 વસ્તુમાં કરી શકો છો. એક તો 10મા ધોરણની રીતે કરી શકો છો. કઈ રીતે કે હું આને આ 3 કોસ થીટાને આમ લઈ જાઉં તો આ મને આવું મળે કે નહીં કે 4 સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 3 કોસ થીટા. કોસ થીટાને છેદમાં લઈ લઉં તો આ આવશે સાઇન થીટા કોસ થીટા અને ચોગડો છેદમાં લઈ જાઉં 3/4. સાઇન અપોન કોસ એટલે મને મળશે ટેન થીટા બરાબર 3/4. હવે ટેન મળી ગયું તમે બાકીના મેળવી શકો કે નહીં. જો તમે 11-12ની રીતે કોસ 2 થીટા અને સાઇન 2 થીટાના ઉપયોગથી કરવા જતા હોય તો આપણી પાસે ટેન થીટાના સંદર્ભનું કોસ 2 થીટા અને સાઇન 2 થીટાનું સૂત્ર છે બરાબર. કોસ 2 થીટા વત્તા સાઇન 2 થીટા મેળવવા છે
તો cos 2 થીટા tan વાળું સૂત્ર છે 1 માઇનસ tan સ્ક્વેર થીટા અપોન 1 પ્લસ tan સ્ક્વેર થીટા. sin 2 થીટાનું આપણી પાસે છે 2 tan થીટા અપોન 1 પ્લસ tan સ્ક્વેર થીટા. લસા લ્યો તો 1 પ્લસ tan સ્ક્વેર થીટા થયું કે નહીં? આ તો ઉપર આવશે 1 પ્લસ 2 tan થીટા માઇનસ tan સ્ક્વેર થીટા 1 પ્લસ tan સ્ક્વેર થીટા. હવે આ તમારી જાતે કરવું પડે કારણ કે tan થીટાનું મૂલ્ય તમારી પાસે સામે છે. કિંમત મૂકો, જવાબ લાવો. નેક્સ્ટ એક્ઝામ્પલ એક છે, આ બહુ સરસ મજાનો એક દાખલો છે. √2 પ્લસ √2 પ્લસ 2 પ્લસ 2 cos 2 થીટા, સોરી 8 થીટા છે અને તમારે લાવવાના છે 2 cos થીટા, આનો આન્સર. બરાબર. પછી એક કન્ડિશન આપેલી છે કે જ્યાં 0 થીટા π/8 છે. શું કામની જરૂર પડશે એની ચર્ચા કરીએ આપણે. સૌથી પહેલું કામ કરું છું, આ બધાની અંદર ધીમે ધીમે, જો આ વર્ગમૂળ જોઈને ગભરાવાની જરૂર નથી. આ 2 એમનેમ, આને પણ બગડો એમનેમ રહેવા દઉં, આ બંનેમાંથી બગડો કોમન લો એટલે મને મળશે 1 પ્લસ cos 8 થીટા. ક્લિયર? અચ્છા, એક સૂત્ર મને કંઈક આવું યાદ આવે છે કે મારી પાસે છે 1 પ્લસ cos 2 થીટા બરાબર 2 cos સ્ક્વેર થીટા. યાદ આવે તમને? તો આ ખૂણો જે છે એનાથી અડધા થાય, તો એનો મતલબ કે અહીંયા આવું કંઈક મળશે મને. જુઓ, આ 2 પ્લસ 2 ઇન્ટુ 2 cos સ્ક્વેર 8 થીટાના અડધા થયા 4 થીટા. હવે મિત્રો આનું 2 ગુણ્યા 2 4 થયા એટલે વર્ગમૂળ નીકળી શકે, પણ વર્ગમૂળ પ્લસ કે માઇનસ તો એ જાણવા માટે અહીંયા કન્ડિશન છે. શું કીધું છે? 0 થીટા π/8. હવે અહીંયા કેટલા થીટા છે? 4. તો આને હું 4 વડે ગુણું તો આ મને મળે 0 4 થીટા π/2. હવે π/2 અને 0 એટલે પહેલું ચરણ, પહેલા ચરણમાં cos પ્લસ હોય એટલે આપણે આખું વીંચીને એનું વર્ગમૂળ પ્લસ મૂકી દેવાનું. જો આ 2 પ્લસ આનું વર્ગમૂળ કાઢો એટલે આ મને મળે 2 cos 4 થીટા. હવે જે વસ્તુ અહીંયા કરી હતી ફરી પાછી આવી, બગડો કોમન લ્યો. આ 2 પ્લસ 1 પ્લસ cos 4 થીટા. ફરી પાછું એ જ સૂત્ર આવ્યું 1 પ્લસ cos 2 થીટા વાળું. ખૂણાના અડધા કરો તો તમને મળશે 2 પ્લસ √2 ઇન્ટુ 2 ખૂણો અડધો cos 2 થીટા, cos સ્ક્વેર 2 થીટા, સોરી. હવે ફરી પાછું જુઓ, 2 ગુણ્યા 2 4 cos સ્ક્વેર 2 થીટા. વર્ગમૂળ લેવો એટલે પ્લસ ઓર માઇનસ થાય, તો ફરી પાછું જોવું પડશે. આપણી પાસે છે 0 થીટા π/8. હવે કેટલા છે? 2 થીટા, તો 2 વડે ગુણવું પડશે. 0 2 થીટા π/4. 0 થી π/4 એ પહેલા ચરણમાં એટલે પ્લસ જ છે, તો વર્ગમૂળ લઈએ તો મને મળશે 2 પ્લસ 2 cos 2 થીટા. બગડો કોમન લઉં, અંદર આવશે 1 પ્લસ cos 2 થીટા. 1 પ્લસ cos 2 થીટાનું સૂત્ર શું છે? 2 ઇન્ટુ 2 cos સ્ક્વેર થીટા. આ વર્ગમૂળમાં 4 cos સ્ક્વેર થીટા. હજી આનું વર્ગમૂળ લેવું છે તો થાય વર્ગમૂળ, તો કે તો 0 થી π/8 એટલે ઓલરેડી પહેલા ચરણમાં જ છે. વર્ગમૂળ લઈ લ્યો 2 cos થીટા. જો હવે એક દાખલો એટલો સરસ મજાનો છે. દાખલા તરીકે આ છે સાઇનની 4 ઘાત થીટા બરાબર 1/8 3 માઇનસ 4 cos 2 થીટા પ્લસ cos 4 થીટા. આમાંથી હલાવવાનું છે, લઈ આવી ચારે. ચાલો, આપણી પાસે શું છે કે સાઇનની 4 ઘાત થીટા. અચ્છા, આને આવું ન લખી શકાય, જુઓ તો sin સ્ક્વેર થીટાનો વર્ગ થઈ શકે ને.
अच्छा मारी पासे कंईक आवुं सूत्र है कि 2 sin स्क्वेर थीटा बराबर 1 माइनस cos 2 थीटा थाय। अच्छा बगड़ो आम छेद में मूकी दो तो आवुं न लखी शकाय कि sin स्क्वेर थीटा बराबर 1 माइनस cos 2 थीटा ना छेद में 2 थई शके ने। तो उपयोग में लई लीए मूळ तो cos 2 थीटा शुं काम मारे आ लेवुं छे मारे cos 2 थीटा लाववाना छे। तो आ तमारा माटे केवुं आव्युं sin स्क्वेर 2 थीटा तो कि भाई 1 माइनस cos 2 थीटा छेद में 2 एनो वर्ग एक ना छेद में 2 नो वर्ग 1/4 અને આનું વર્ગની રીતે વિસ્તરણ આપવું એટલે 1 માઇનસ cos 2 cos 2 थीटा વત્તા cos સ્ક્વેર બરાબર પહેલા પદનો વર્ગ બે નિયમના પહેલું ગુણ્યા બીજું અંતિમ પદનો સ્ક્વેર। अच्छा હજી આમાં જુઓ 1 માઇનસ 2 cos 2 थीटा વત્તા એક સૂત્ર કંઈક આવી રીતનું છે cos સ્ક્વેર थीटा 2 cos स्क्वेर थीटा बराबर 1 प्लस cos 2 थीटा। तो cos स्क्वेर थीटा एटले शुं थाय 1 प्लस cos 2 थीटा ना छेद में 2। तो फरी पाछुं मूकी पण अहींया जे खूणो एनाथी बमणो थाय अहींया 2 थीटा छे तो आ आवशे 1 प्लस cos 4 थीटा बाय 2। हवे आ बे लसा लई लीए तो 1/4 4 माइनस 8 cos 2 थीटा प्लस 1 प्लस cos 4 थीटा छेद में 2। क्लियर? हाँ मारी अहींया एक भूल है बगड़ो आवशे अहींया पण 4 आवशे मारी भूल थाय छे 2 1/4 आ आवशे 2 + 1 3 माइनस 4 cos 2 थीटा प्लस cos 4 थीटा आ बगड़ो अहींया गुणाकार में गयो एटले 4 × 2 = 8 जो आवी गयो आपणी पासे। हवे आवो नवो एक दाखलो छे एनी अंदर छे cos ની 5 ઘાત थीटा बराबर तमारे शुं छे cos ની 5 ઘાત थीटा बराबर 1/16 पछी तमने आपेलू छे 10 cos थीटा 5 cos 3 थीटा प्लस cos 5 थीटा। चलो cos ની 5 ઘાત थीटा मूळ वस्तु आज जवानुं छे आपणे धीमे धीमे। हवे cos ની 5 ઘાત थीटा નું काई सूत्र नहीं पण एने आम न लखी शकीए आपणे cos घन थीटा इंटू cos स्क्वेर थीटा एक नहीं। तो cos घन નું कયું सूत्र cos घन નું सूत्र नहीं पण तमारी पासे एक आवुं सूत्र छे cos 3 थीटा बराबर 4 cos क्यूब थीटा माइनस 3 cos थीटा। एमांथी जो cos घन थीटा ने करता बनावो तो तमने कंईक आवुं मळे छे cos 3 थीटा माइनस 3 cos थीटा अपॉन 4। तो ई वस्तु हूँ अहींया मूकी दऊं छुं तो मने शुं मळशे अहींया आ मारा माटे आवशे cos 3 थीटा 3 cos थीटा बाय 4 cos स्क्वेर थीटा आर यू 1 प्लस cos 2 थीटा बाय 2 छूटू पाड़ी दीए। आ बंनेनो गुणाकार करिए तो cos 3 थीटा प्लस cos 3 थीटा इंटू cos 2 थीटा प्लस 3 cos थीटा प्लस 3 cos थीटा इंटू cos 2 थीटा। हवे आ c गुणिया c एटले 2cc जेवुं थई शके पण बगड़ो नथी एटले 2 वडे उपर नीचे गुणुं तो 1/16 आ 2 cos 3 थीटा प्लस 2 cos 3 थीटा इंटू cos 2 थीटा प्लस 6 cos थीटा प्लस आ 3 एमनेम रहेवा दो अने अंदर बगड़ो गुणुं तो 2 cos 2 थीटा इंटू cos थीटा बराबर।
આ 1/16 2 cos 3 થીટા પ્લસ સી પ્લસ સી, તો cos આલ્ફા પ્લસ બીટા કરો એટલે આ તમને મળશે cos 5 થીટા, આલ્ફા માઇનસ બીટા કરો એટલે મને મળશે cos થીટા પ્લસ 6 cos થીટા પ્લસ 3, અહીંયા પણ એ જ રીતે, તો cos 3 થીટા પ્લસ cos થીટા. આ 1/16. હવે cos થીટાવાળા કેટલા છે? આ 1 6 7 અને 3 એકા 3, એટલે કુલ થઈ ગયા 10 cos 2 થીટા. એ તગડો 12 ગુણાકારમાં છે, બરાબર. વત્તા 3 થીટાવાળા જુઓ તો આ 2, પછી અહીંયા 3, 2 ને 3 5 cos 3 થીટા વત્તા cos 5 થીટા. તો આ સાથે આ દાખલાનો જવાબ આવી ગયો. ક્લિયર? ચાલો મિત્રો, થોડુંક આગળ વધશું નેક્સ્ટ લેક્ચરની અંદર. જે કંઈ કરાવું છું થોડુંક સરસ રીતે કરજો. ચાલો આવજો.